વાત મોરબીની કરીએ તો મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। જૂના કાઉન્સિલરના બદલે તેમની પત્નીઓને ટિકિટ ફાળવવામાં આવી છે। ભાજપ દ્વારા વિરોધ ઓછો થાય એવું સંતુલન સાધવા અહીંયા પ્રયાસ થઈ રહ્યો છે। નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ વિરોધ ઓછો થાય તેવું સંતુલન જાળવવા જે જૂના કાઉન્સિલર છે તેમના બદલે તેમની પત્નીઓને ટિકિટ ફાળવવામાં આવી છે, એટલે જૂના જોગીઓ પણ નિરાશ ના થાય। મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપના ઉમેદવારો અહીં જાહેર થઈ ગયા છે। મોરબી મનપાની યાદી પણ ભાજપની બહાર આવી ગઈ છે। ત્યારે જૂના કાઉન્સિલરના પત્ની જે છે તેઓને અહીં ટિકિટ ભાજપ દ્વારા આપવામાં આવી છે। નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેવી કે ભાજપના માપદંડો હતા આ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કે નવા ચહેરાઓને પણ સ્થાન આપવું, રિપીટ ના થાય તેનું ધ્યાન રાખવું। ત્યારે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। જૂના કાઉન્સિલરના બદલે તેમની પત્નીઓને ટિકિટ ફાળવવામાં આવી છે। એક બાદ એક ભાજપની યાદી બહાર આવી રહી છે, ત્યારે વધુ એક યાદી જે બહાર આવી છે તેમાં મોરબી મહાનગરપાલિકાની યાદી છે। 52 બેઠકો માટે આ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એટલે વિરોધ પણ અહીં ઓછો થાય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જે જૂના જોગીઓ છે તેમના પત્તા નથી કાપ્યા, ટૂંકમાં કહીએ તો કાપી દીધા છે, પરંતુ તેમની પત્નીઓને ટિકિટ ફાળવવામાં આવી છે સંતુલન જાળવવા માટે।